મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કર્યું છે અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ પૂછાય તો લખવાનું જ્ઞાન, કર્મ અને ભક્તિ. બરાબર? જ્ઞાન એટલે નોલેજ મેળવતા જાઓ, એટલે જ કહે છે ભાઈ ભણો ભણો, પણ નહીં, બિનજરૂરી કોમેન્ટ જ કર્યા કરે છે. કર્મ એટલે કામ કરતા જાઓ, કામ કરો, ફળની આશા ન રાખો. અને ભક્તિ એટલે પૂજા પાઠમાં પણ વિશ્વાસ રાખો, ભગવાનમાં માન રાખો. મુસ્લિમ ભાઈઓ હોય તો પોતાના અલ્લાહને યાદ કરે, બરાબર? ક્રિશ્ચન ભાઈ હોય તો પોતાના ઈસુ ખ્રિસ્તને યાદ કરે. તો બસ પોતપોતાના ભગવાનને યાદ કરો. એ પછી શ્રીમદ ભગવદ્ ગીતાનો હોય કે કુરાન હોય કે બાઇબલ હોય, દરેક ધર્મ ગ્રંથ તમને આ શીખવાડે છે, નોલેજ મેળવો, કામ કરો અને પોતાના સદગુરુની અંદર વિશ્વાસ રાખો. શ્રી રાઠોડ કરીને એક વિદ્યાર્થી છે, લગભગ હવે છોકરો કે છોકરી મને નથી ખબર, પણ એને ઓલી દુખતી નસ પર હાથ મૂકી દીધો. એને દુખતી નસ, મારી જે દુખતી થઈ જા. અને શાસ્ત્રની અંદર કૌટિલ્યનું અર્થશાસ્ત્રનું આ બંને આ યુગની અંદર સંસ્કૃત